बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम। मधु शांति अंतरिक्ष को शांति पृथ्वी शांति राप शांति रोखदय शांति वनस्पति शांति श्री दीवाह शांति ब्रह्म शांति सर्वगुह शांति सामा शांति रिधि। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત એક રાજા એ પોતે નવા નવા રાજા બન્યા હતા. એટલે તેમણે નગર સભા ભરી અને બધાને આદેશ કર્યો, જેવો કોઈએ પણ ભગવાન જોયા હોય તો મને બતાવે, ભગવાન હોય તો દેખાતા કેમ નથી, અને ભગવાન ક્યાં રહે છે. ત્યારે બધાએ કોઈ ઉત્તર કરી શક્યા નહીં. ત્યારે રાજાએ કહ્યું કે 10 દિવસની અંદર જો કોઈ મને આનો જવાબ નહીં આપે તો આપણા રાજ્યની અંદર જેટલા મંદિર છે એ બધા મંદિરો તોડી પાડવામાં આવશે. બોલે એમ તો કે હા. એટલે બધા નગરજનો ગભરાયા, કારણ કે નગરજનો તો ખૂબ ભક્તિ કરતા હતા અને એ બધા જ ભક્તો આરતી, થાળ, ભગવાનની આરાધના, ભજન, ધૂન, સત્સંગ, આમ એ બધા જ નગરજનો એ ભક્તિથી તરબોળ થયેલા હતા. હવે આ નવા રાજા આવ્યા, એ નવા રાજાએ આવો ઢંઢેરો પીટ્યો કે 10 દિવસની અંદર જો કોઈ મારા પ્રશ્નનો જવાબ નહીં આપે તો આપણા નગરની અંદર જે કંઈ મંદિરો છે એ મંદિરો અને મૂર્તિઓ એ તોડી પાડવામાં આવશે. એટલે નગરજનો ગભરાયા, ખૂબ ચિંતિત હતા. એટલે ઘણા બધા નગરજનોએ પ્રશ્નનો ઉત્તર આપવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ ઉત્તર આપી શક્યા નહીં. 10 દિવસની અંદર જ્યારે 10મો દિવસ હતો છેલ્લો, ત્યાં એક દીકરો હતો. એણે કહ્યું એના પિતાશ્રીને કે પિતાશ્રી, તો બોલે હા, હું રાજા સાહેબના જવાબ આપું. બોલે શું? ભગવાન એ છે તો દેખાતા કેમ નથી, અને એ ક્યાં છે એનો જવાબ હું આપીશ. એટલે પેલા દીકરાના પિતાએ કહ્યું કે બેટા, ભલ ભલા થાકી ગયા અને તું શું જવાબ આપીશ. ત્યારે આ દીકરો પોતાના પિતાને એ કાલાવાલા કરે છે અને કહે છે કે પિતાશ્રી, તમે મને જવા તો દો. ત્યારે એના પિતા કહે છે કે બેટા, બધા તારી મજાક મશ્કરી કરશે, બધા તારી હાંસી ઉડાવશે, તું રાજાને શું જવાબ આપીશ? રાજા જો તારો જવાબ નહીં સાંભળે તો તને સજા કરશે. બોલે એમ તો કે હા. એટલે દીકરાએ કહ્યું કે પિતાશ્રી, ભલે રાજા મને સજા કરે, પરંતુ હું જરૂર એકવાર રાજા સાહેબ પાસે હું જવાબ આપવા જઈશ. બોલે એમ તો કે હા. એટલે આ જે દીકરાના પિતાશ્રી હતા એ લઈ અને રાજા સાહેબ પાસે આવ્યા. રાજા સાહેબ સામે હાથ જોડીને દીકરો ઊભો રહ્યો અને રાજા સાહેબને કહ્યું કે રાજાજી, હું તમારા પ્રશ્નનો ઉત્તર આપું છું. એટલે રાજાને થયું કે આ છોકરો નાનો છે, 15 વર્ષની ઉંમર છે, આ મને શું જવાબ આપવાનો હતો. એટલે રાજાએ કહ્યું કે જો દીકરા, તું જો મને સાચો જવાબ નહીં આપે તો તને સજા કરવામાં આવશે, તને 10 કોડી એ ફટકારવામાં આવશે. બોલે એમ તો કે હા. એ દીકરાએ કહ્યું કે સારું, પહેલો મારો જે જવાબ છે એ આપ સાંભળો. દીકરાએ રાજાને વાત કરી કે રાજા સાહેબ, પ્રશ્ન પૂછો તમે મને. રાજા સાહેબે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન ક્યાં છે, અને હોય તો એ આપને દેખાતા કેમ નથી.
એટલે આ દીકરાએ રાજાને કહ્યું કે રાજા સાહેબ, મારે થોડું દૂધ પીવું છે, હું 1 ગ્લાસ દૂધ પીશ, પછી તમને જવાબ આપીશ, એટલે તમે દૂધ મંગાવડાવો. એટલે રાજાએ હુકમ કર્યું, એટલે વાટકાની અંદર દૂધ લાવવામાં આવ્યું અને આ દીકરાને આપવામાં આવ્યું. એટલે આ જે દીકરો હતો એ દૂધની અંદર ઓગળી નાખી અને આમ હલાવ્યા કરે, અંદરથી કંઈક તપાસતો હોય, જોતો હોય એમ લાગે. એટલે રાજા સાહેબે કહ્યું કે દીકરા, તું આ શું કરે છે? ખોટો સમય બરબાદ કરે છે, શું શોધે છે અંદર? ત્યારે આ દીકરો રાજા સાહેબને કહે છે કે અંદર હું માખણ શોધું છું. બોલે એમ? તો કે હા. એ રાજાને થયું આ દીકરો પાગલ હોય એવું લાગે છે, એમ આને કંઈ ભાન પડે છે? અંદર તો દૂધની અંદર તો કંઈ આમ માખણ આવતું હશે. એ દીકરાએ પૂછ્યું રાજા સાહેબને કે મારે આની અંદરથી માખણ કાઢવું બધું શું કરવું પડે? અને રાજા સાહેબે જવાબ આપ્યો કે દૂધને જમાવવું પડે, એને દહીં કરવું પડે છે, એને વલવવું પડે છે, ત્યાર પછી માખણ ઉપર આવે, એને પ્રોસેસ કરવી પડે. બોલે એમ? તો કે હા. ત્યારે આ દીકરાએ રાજા સાહેબને જવાબ આપ્યો કે રાજા સાહેબ, આ દૂધની અંદર માખણ છે એ વાત સાચી છે. એટલે રાજા સાહેબે કહ્યું હોય જ ને અંદર તો માખણ કેમ ના હોય? આ દીકરો કે આ દૂધના કણે કણની અંદર જેમ માખણ સમાયેલું છે, એમ આ દુનિયાની અંદર અણુ પરમાણુની અંદર અત્ર તત્ર સર્વત્ર તમામ જગ્યાએ એ ભગવાન સમાયેલા છે. એટલે રાજાને આશ્ચર્ય પામ્યો અને નવાઈ લાગી કે આટલો નાનો દીકરો અને એ પણ આવો સરસ જવાબ આપે. અને પછી કહ્યું દીકરાએ કે રાજા સાહેબ, એમ તમામ જગ્યાએ ભગવાનનો વાસ છે, અને જેમ આપણી આંખોને આ દૂધ જ દેખાય છે, માખણ દેખાતું નથી, એમ દરેક જગ્યાએ ભગવાન છે પણ આપણને દેખાતા નથી. એટલે રાજાને આ બંને પ્રશ્નોનો જવાબ એ મળી ગયો. દીકરાએ કહ્યું કે જેમ દૂધની અંદરથી પ્રોસેસ કર્યા પછી એની અંદરથી આપણને માખણ મળી શકે, એમ આપણે ભગવાન મેળવવા હોય તો આપણા જીવનની અંદર આપણા જીવનમાં પ્રોસેસ કરવું પડે, આધ્યાત્મિક જીવન જીવવું પડે, ધર્મ ગ્રંથો પ્રમાણેનું જીવન જીવવું પડે, ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું પડે, સત્સંગ કરવું પડે, શ્રદ્ધા રાખવી પડે છે. ત્યારે એ ભગવાન આપણને દર્શન આપે છે. માટે આપણે આપણા જીવનની અંદરથી અત્યારે આ જે પ્રોસેસ દૂધની અંદરથી માખણ કાઢવાની થાય, એમાં આપણા જીવનની પ્રોસેસ શરૂ કરી દો તો તમને પણ ભગવાન દેખાશે. એટલે આ દીકરાએ આવો જવાબ આપ્યો એટલે રાજા ખૂબ ખુશ થઈ ગયા. દીકરાએ કહ્યું કે હિરણ્ય કશિપુ જે હતો એ પ્રહલાદને કહેતો કે તારા ભગવાન ક્યાં છે? ત્યારે પ્રહલાદજીએ કહ્યું આ થોભલામાં અંદર મારા ભગવાન બિરાજમાન છે. 1000 મણની ગદા આ હિરણ્ય કશિપુ લઈને આવ્યો અને થોભલાને એ ગદા મારી એટલે તરત જ અંદરથી ગુડ 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 કરી અને એકદમ થોભલો ફાટ્યો અને અંદરથી ભગવાન નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલી નરસિંહ ભગવાન કી જય. પ્રહલાદને કાજે એ સ્તંભમાં કીધો વાસ. આમ ભગવાને એ અણુ પરમાણુમાં સમાયેલા છે. રાજાને આનો તરત ખ્યાલ આવી ગયો. રાજાએ એ દીકરાને સોના મહોરનું ઇનામ આપી અને એને વિદાય કર્યો. ત્યાર પછી એ રાજા પણ પોતે ભક્તિની અંદર લીન થઈ ગયા, આધ્યાત્મિક જીવન જીવતા થઈ ગયા. આમ આપણે આપણા જીવનની અંદર મૂળ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત શીખવાનું છે કે આ જીવનની અંદર સુખરૂપ અને આનંદિત જીવન જીવવું હોય તો આપણે આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગને આગળ વધારીએ અને સુખરૂપ જીવીએ. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.